નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. NRAI ની 5મી ફૂડ ડિલિવરી સમિટમાં ગુજરાતને ભારતના રેસ્ટોરાં ઉદ્યોગ માટે નવા વિકાસ કેન્દ્ર તરીકે રજૂ કરાયું. ભારતની સૌથી મોટી ફૂડ બિઝનેસ સમિટ એવી 5મી NRAI ની ફૂડ ડિલિવરી સમિટ 2026ના આયોજન પૂર્વે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ આજે ગુજરાતને ભારતના રેસ્ટોરાં અને ફૂડ સર્વિસ ઉદ્યોગ માટે સતત વધુ મહત્વપૂર્ણ બની રહેલા બજાર તરીકે રજૂ કર્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ આ ક્ષેત્રોનો વિકાસ થઈ રહ્યો છે. ગિફ્ટ સિટીની આસપાસ નવી તકો ઊભી થઈ રહી છે. 20 ઓગસ્ટે યોજાનારી સમિટમાં પૂર્વ અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આ બાબતો પણ રજૂ કરવામાં આવી હતી. ભારતનું રેસ્ટોરન્ટ ક્ષેત્ર તેની પરંપરાગત ખાણીપીણી સંસ્કૃતિથી ઘણું આગળ વધી રહ્યું છે. માત્ર અમદાવાદમાં જ કેફે અને QSR સહિત 20,000થી વધુ રેસ્ટોરાં છે. શહેરનું રેસ્ટોરન્ટ સેક્ટર વાર્ષિક 10 થી 12% દરે વધી રહ્યું હોવાનું અનુમાન છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ NRAIના 500થી વધુ સભ્યો છે, જે રાજ્યના રેસ્ટોરન્ટ ક્ષેત્રની વ્યાપકતા દર્શાવે છે. તેમાં ધ સિક્રેટ કિચન, ગોપી ડાઇનિંગ હોલ, ઓલ્ડ સ્કૂલ ઇટરી, 22 જગદીશ ફૂડ જેવી સ્થાનિક બ્રાન્ડ્સ ઉપરાંત લા પિનોચ, બાસ્કિન રોબિન્સ જેવી બ્રાન્ડ સહિત અન્ય અગ્રણી ફૂડ એન્ડ બેવરેજ બ્રાન્ડનો સમાવેશ થાય છે. બજારમાં પ્રીમિયમ ડાઇનિંગ, આંતરરાષ્ટ્રીય ભોજન, કેફે, QSR ગ્રાહકોને વિશિષ્ટ અનુભવ આપતા ફૂડ પ્રોડક્ટની સ્વીકૃતિ વધી રહી છે. સાથે ગુજરાતમાં શરૂ થયેલા વ્યવસાયો પણ હવે રાજ્યની બહાર પોતાની હાજરી વધારી રહ્યા છે. સમગ્ર ભારત તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં વિસ્તરણ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. હેલો અમદાવાદ, હું છું શેફ આનલ કોટક. હું ગુજરાત NRAI ને રિપ્રેઝેન્ટ કરું છું. મારી જોડે અહીંયા બધા જ ડાયસ પર નેશનલ કમિટી અને ગુજરાત કમિટી અહીંયા મારી જોડે છે. 19 અને 20 તારીખે અમે લોકો બહુ જ મોટી નેશનલ ઇવેન્ટ ગુજરાતમાં કરવા જઈ રહ્યા છે, જેમાં 19 તારીખે ગિફ્ટ સિટી અમને બધાને હોસ્ટ કરી રહ્યું છે. ઓલ ઓવર ઇન્ડિયાથી બધી જ મોટી મોટી બ્રાન્ડના ઓનર્સ અહીંયા આવી રહ્યા છે. એટલે મોર દેન 800 થી 900 મહેમાનો ગુજરાતમાં આવી રહ્યા છે કાલે સવારે. એ બધાને અમે ગિફ્ટ સિટી લઈ જઈ રહ્યા છે. ગિફ્ટ સિટી બધાને હોસ્ટ કરી રહ્યું છે અને ત્યાં ગિફ્ટ સિટી ટૂર છે અને ગિફ્ટ સિટીની અંદર જેટલી પણ F&B ઇકોસિસ્ટમને ડેવલપ કરવા માટેની જેટલી પણ ઓપોર્ચ્યુનિટીઝ છે, એ ગિફ્ટ સિટી ત્યાં બધા જ કો ફાઉન્ડર્સ જોડે વાત કરવાની છે. અને પછી 20 તારીખે અમારી મેઇન ઇવેન્ટ છે, જેની અંદર એક્ઝિબિશન છે અને કન્વેન્શન છે, જ્યાં બહુ જ બધી વર્કશોપ્સ છે. એક્ઝિબિશન એરિયામાં બહુ બધા અલગ અલગ બ્રાન્ડ્સ આવીને એમની પ્રોડક્ટ્સને ડિસ્પ્લે કરવાના છે. અને 20 તારીખે ઓનરેબલ ડેપ્યુટી CM સર આ ઇવેન્ટનું ઇનોગ્રેશન કરવાના છે. અને ગુજરાત ગવર્મેન્ટ અને ગિફ્ટ સિટી સાથે ઘણી બધી નેશનલ બ્રાન્ડ્સ અને લોકલ બ્રાન્ડ્સ એટલે કે ગુજરાતની બ્રાન્ડ્સ MOU સાઇન કરવાના છે. સો આવી ઘણી બધી અલગ અલગ વસ્તુઓ 20 તારીખે અમે કરવા જઈ રહ્યા. સો આ ઇવેન્ટનો પર્પસ એટલો જ છે કે ગુજરાતની અંદર કોમનવેલ્થ આવી રહ્યું છે, એની પછી ઓલિમ્પિક્સની વાત ચાલુ છે, તો ગુજરાતની અંદર F&B ઇકોસિસ્ટમને ડેવલપ કરવાનું એક બહુ જ એટલે બહુ જ અત્યારે અગત્યની વસ્તુ થઈ ગઈ છે. એના માટે આ નેશનલ ઇવેન્ટ ગુજરાતમાં આવી રહી છે. અને ફૂડ ડિલિવરી સમિટ એટલે ફૂડ ડિલિવરી બિઝનેસને પણ આ ઇવેન્ટમાં અમે લોકો પ્રમોટ કરવાના છીએ. અને એની સાથે ઘણા બધા નેશનલ બ્રાન્ડ્સ એટલે કે ડોમિનોઝના CEO છે, બાસ્કિન રોબિન્સના કો ફાઉન્ડર છે, વાવ મોમોઝના કો ફાઉન્ડર છે, ચાયોઝ, રેબેલ ફૂડ્સ, બોમ્બે કેન્ટીન, વેરોનિકા, નિલોફર કેફે, રામેશ્વરમ કેફે, આવી ઓલિવ્સ, આવી ઘણી બધી નેશનલ બ્રાન્ડ્સ જે લોકો ક્યારે પણ ગુજરાતમાં નથી આવ્યા, એ બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે કે તમે આવો, ગુજરાતને જોવો અને જોવો કે અહીંયા કેટલી બધી ફૂડને લઈને ઓપોર્ચ્યુનિટીઝ છે અને તમે તમારી બ્રાન્ડ્સ અહીંયા લાવો. એટલે ગુજરાતનું પણ F&B બિઝનેસ જે છે, F&B સેક્ટર જે છે, એ વધારે ડેવલપ થાય અને ક્યાંક ને ક્યાંક આનો ફાયદો કોમનવેલ્થ ગેમ્સને જે આપણી ગુજરાત ગવર્મેન્ટ હોસ્ટ કરવા જઈ રહી છે એને પણ એક સપોર્ટ મળે. જેટલી પણ વર્કશોપ્સ કરવા જઈ રહ્યા છે, જ્યારે પણ અમારા ઇન્ડસ્ટ્રીની વાત આવે, F&Bની વાત આવે, એટલે અમારે રોજ ને રોજ અમારી જાતને અપગ્રેડ કરતા રહેવું પડે છે ઇન ટર્મ્સ ઓફ હાઇજીન. નવા નવા ટેક આવતા હોય, AI અત્યારે એટલું બધું અમારા બિઝનેસને કહેવાય ને કે હેલ્પ કરે છે. તો આવી અલગ અલગ વર્કશોપ્સ થવા જઈ રહી છે. ઇવન ફંડ રેઝિંગ જે છે, અત્યારે ઘણા બધા આઉટલેટ્સ મલ્ટીપ્લાય થાય છે. એટલે હવેનો જે ટાઈમ એવો છે કે એમાં કોઈ માણસ એક બ્રાન્ડની વાત નથી કરતું. એક આઉટલેટથી લઈને 100 આઉટલેટ સુધી કેવી રીતે પહોંચવું કે 1000 આઉટલેટ સુધી કેવી રીતે પહોંચવું, એના માટેની ઇકોસિસ્ટમ શું હોવી જોઈએ, ફંડ રેઝિંગ કેવી રીતે કરવું જોઈએ, આવી અલગ અલગ સબ્જેક્ટ્સ પર 15 વર્કશોપ્સ એ દિવસે થવા જઈ રહી છે. 5000+ લોકોને અમે
એક્સપેક્ટ કરી રહ્યા છે, જેના રજિસ્ટ્રેશન થઈ ગયા છે ઓલ ઓવર ગુજરાતથી, નેબર સ્ટેટ્સથી એટલે કે મહારાષ્ટ્ર, MP, રાજસ્થાન અને ઓલ ઓવર ઇન્ડિયાથી ઓલમોસ્ટ 800થી પણ વધારે મહેમાનો આવી રહ્યા છે અલગ અલગ સિટીઝમાંથી, કારણ કે NRAIની પ્રેઝન્સ 39+ સિટીઝમાં છે, તો ત્યાંથી બધેથી મહેમાનો આવી રહ્યા છે. એ બધાને એ દિવસે હોસ્ટ કરીશું. ઘણી બધી વર્કશોપ્સ છે અને એની સાથે ઘણું બધું એન્ટરટેનમેન્ટ. અગર હું ફૂડ ડિલિવરી બિઝનેસની વાત કરું તો ફૂડ ડિલિવરી બિઝનેસ જ્યારે ગુજરાતની વાત આવે ને તો ગુજરાતમાં ફૂડ ડિલિવરી બિઝનેસનું એટલું બધું બીજા અગર સ્ટેટ્સની વાત કરી, બીજા મેટ્રો સિટીઝની વાત કરીએ તો ગુજરાતમાં ફૂડ ડિલિવરી એટલે ક્લાઉડ કિચનનું એટલું બધું ચલણ નથી. પોટેન્શિયલ છે. એના ઘણા બધા ફાઉન્ડર્સ, જેમ કે ગોસ્ટ કિચનના ફાઉન્ડર, રેબેલ ફૂડ્સની અગર વાત કરીએ તો રેબેલ ફૂડ્સના અંડરમાં ઘણી બધી એવી ક્લાઉડ કિચન બ્રાન્ડ્સ છે કે જે રેબેલ ફૂડ્સના અંડરમાં આવે છે અને ઓલમોસ્ટ 1000+ ક્લાઉડ કિચન્સ ઓલ ઓવર ઇન્ડિયામાં એ લોકો ઓપરેટ કરે છે. તો એ અપાર્ટ ફ્રોમ ડાઇન ઇન રેસ્ટોરન્ટ, ક્લાઉડ કિચન્સ પણ એક બહુ જ મોટું સેગમેન્ટ હવે અમારી ઇન્ડસ્ટ્રીમાં થઈ ગયું છે. તો એ ક્લાઉડ કિચન બિઝનેસને કેવી રીતે ચલાવવો જોઈએ, એના બેનિફિટ્સ શું છે, એમાં ટેકનો ઉપયોગ કેવી રીતે થાય, આ બધી જ વસ્તુઓ જે ગુજરાતના F&B ફાઉન્ડર્સ છે કે જે બ્રાન્ડ ઓનર્સ છે એ લોકોની થોટ પ્રોસેસ આ નથી, કારણ કે આ દુનિયા આપણે લોકોએ જોઈ જ નથી એવું અમારું માનવું છે. એટલા માટે આઈ વોન્ટ કે ગુજરાતના જેટલા પણ લોકો આવી રહ્યા છે એ લોકોને ખબર પડશે કે ફૂડ ડિલિવરીનું પણ કેટલું સ્ટ્રેન્થ છે અને આપણા રૂટીન ડાઇનિંગ બિઝનેસમાં પણ જોવા જઈએ તો 50% આપણો બિઝનેસ આવી શકે છે. એટલે 50% તમે ડાઇનિંગથી એક્સપેક્ટ કરી શકો છો અને તમારા બુક્સ પર 50% તમે ખાલી ડિલિવરીઝનો બિઝનેસ એક્સપેક્ટ કરી શકો છો, જે અત્યારે રૂટીન રેસ્ટોરન્ટ્સમાં જોવા જઈએ તો 90 અને 10%નો રેશિયો છે. 10% જ ફૂડ ડિલિવરીમાંથી અર્નિંગ થાય છે, 90% ડાઇનિંગમાંથી અર્નિંગ એક્સપેક્ટેશન્સ છે, જે 50% થઈ શકે છે. એ આ ડિલિવરી સમિટથી તમને લોકોને ખબર પડશે. અપાર્ટ ફ્રોમ દેટ, જે એનાલોગ પનીરની કે જે પણ અત્યારે માલ ફંક્શનિંગ લાઈક ઇન્ગ્રીડિયન્ટ્સને લઈને જે થઈ રહ્યા છે એના કારણે જે ફસાઈ જે રીતે કામ કરી રહ્યું છે, જે નવા નોર્મ્સની વાત થઈ રહી છે, જે હમણાં સાગરે પણ પહેલાં કીધું કે NRAI ઇઝ ક્લોઝલી વર્કિંગ વિથ ફૂડ ડિપાર્ટમેન્ટ નેશનલી, તો NRAI આ બધી જ વસ્તુઓને એજ્યુકેટ કરવા માટે કામ કરે છે. એટલે ફસાઈ સાથે અમે લોકો બહુ જ ક્લોઝલી કામ કરીએ છીએ કે આની એક સિસ્ટમ કેવી રીતે લાવી. ફસાઈ હંમેશા નવા રૂલ્સ લાવે છે, એટલે ક્યારેક કંઈક પ્રોબ્લેમ આવ્યો કે જેમ કે ખબર પડી કે એનાલોગ પનીરનો ઇસ્યુ આવ્યો કે પનીરના સેમ્પલ્સ આવ્યા અને ખબર પડી કે આ ડુપ્લિકેટ પનીર છે, ત્યારે પનીરને લઈને ડ્રાઈવ થઈ અને ઘણા બધા એના નરેશન્સ આવ્યા અને ઘણા બધા નવા રૂલ્સ બન્યા. પણ આ વસ્તુ જ્યારે આવા નવા રૂલ્સ બને ત્યારે અમારી જે બિઝનેસ કરવાની આખી જે ચેન છે, ડુપ્લિકેશનની વાત આવે ત્યારે હંમેશા રેસ્ટોરન્ટ ઓનર્સને, બ્રાન્ડ ઓનર્સને જ વગોવવામાં આવે છે. પણ ક્યાંક ને ક્યાંક અમે પનીર જાતે નથી બનાવતા. ઇટ ઇઝ એન એક્ઝામ્પલ. પનીર અમારા વેન્ડર્સ પાસેથી આવે છે. તો અમે પણ જ્યારે ગુજરાતમાં સેન્ટ્રલી જ્યારે અમે લોકો ગાંધીનગર રતન મેડમને મળવા ગયા હતા ત્યારે પણ અમારી આ જ વસ્તુની વાત થઈ હતી કે એના એક અલગ જ્યારે પણ આવા નવા રૂલ્સ આવતા હોય તો વી રિક્વેસ્ટ કે તમે એસોસિએશનને આના ભાગીદાર બનાવો અને અમારી વાત સાંભળો અને એક સિસ્ટમ આવે કે સૌથી પહેલા વેન્ડર્સનું વેરિફિકેશન થાય, એમના લેબ સર્ટિફિકેશન રેસ્ટોરન્ટ્સ રાખે. આવા રૂલ્સ આવે તો વેન્ડર્સ પણ એટલા જ કહેવાય ને કે ધ્યાન રાખશે અને કોશિયસ થશે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આવી નાની વસ્તુઓ પર અમે લોકો બહુ જ ક્લોઝલી કામ કરી રહ્યા છીએ અને NRAIના પ્લેટફોર્મ પર હાઇજીન, સેફટી, ફસાઈના નોર્મ્સ, લાઇઝનિંગ વર્કની અગર વાત કરીએ તો આવી બધી નાની ઇશ્યુઝને અમે લોકો એડ્રેસ કરીએ છીએ. ગુજરાત ચેપ્ટરના હેડ અનિલ કોટકે જણાવ્યું હતું કે ગુજરાતની ફૂડ ઇકોસિસ્ટમ વધુ વૈવિધ્યસભર બની રહી છે. આ પરિવર્તન વિવિધ શહેરો તથા વિવિધ પ્રકારના રેસ્ટોરન્ટ વ્યવસાયોમાં જોવા મળી રહ્યું છે. અમદાવાદ સ્થાપિત તેમજ નવા ઉભરી રહેલા રેસ્ટોરન્ટ વ્યવસાયો મજબૂત સ્થિતિમાં છે, જ્યારે સુરત, રાજકોટ રાજ્યના સમગ્ર બજારને વધુ ઊંડાણ અને મજબૂતી આપે છે. બીજી તરફ ગિફ્ટ સિટી એક નવું બિઝનેસ ગ્રાહક વાતાવરણ ઊભું કરી રહ્યું છે, જે ફૂડ અને હોસ્પિટાલિટી વ્યવસાય માટે નવી તકો ખોલી રહ્યું છે. ઉદ્યોગ સાહસિકતા અને ગ્રાહકોને બદલાતી પસંદગી અને નવી આર્થિક પ્રવૃત્તિઓનું આયોજન ગુજરાત રેસ્ટોરન્ટ ઉદ્યોગ ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ બજાર બનાવે છે. ગુજરાતની NRAIની લીડરશિપ અને ચેપ્ટર ઇકોસિસ્ટમ કો ચેપ્ટર હેડ દિલીપ ઠક્કર, અમદાવાદના ટ્રેઝરર ચિરાગ અગ્રવાલ, જોઈન્ટ સેક્રેટરી પંકજ પાઠક, જોઈન્ટ સેક્રેટરી દર્શન દસાણીનો પણ સમાવેશ થાય છે. તેઓ સમગ્ર ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ અવાજોને એક મંચ પર લાવી રહ્યા છે. તો મિત્રો, હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો S-Line ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.